હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારે ઉઠીને નાહી ધોઈને ચા નાસ્તો કરી લીધો છે અમે, અને હવે બપોરની રસોઈ કરવાની છે અને રાતે ઢોસા બનાવવાના છે. તો એના માટે મેં પલાળી દીધું છે, રાત્રે પલાળી દીધું અને હવે પીસી લઈશ. અને હાર્વી ને અવિનાશ અહીંયા કંઈક કરે છે. હાર્વી બેન તો હોમવર્ક કરવા બેસી ગયા છે નાહી ધોઈને. અરે વાહ, બહુ મોટા અક્ષર કર્યા ને, થોડાક નાના કરજો. હે ને, નાના છે. હા, માથું ધોયું છે. મજા આવી ને આરી માથું ધોવાની? શું થયું તું? માર્યું તું તો તું હરખી બેસે નહીં તો મારવી જ પડે ને. પછી મજા આવી ને માથું ધોવાની? પછી ફૂગો ફૂલાવ્યો હતો? કેમ ફૂલાવ્યો હતો? આરવીને ગુસ્સો આવે એટલે આમ ફૂગો ફૂલાવે, પછી પાછો ઉડી જાય. અને આ મોર બાજુમાં લઈને બેઠી, મોરને ઇસ્ત્રી કરી નાખી. અવિનાશ બેસી ગયા છે સીવવા નાહી ધોઈને. અને હજી અડધી કલાક પહેલાં ચા પીધી તો કે મારે ચા પીવી છે, ચા વગર ન હાલે. તો મેં અહીંયા બે ગેસે દૂધ ને એક ગેસે ચા મૂકી દીધી છે. બે અલગ અલગ દૂધ છે, એક ગાયનું ને એક ભેંસનું, એટલા માટે અલગ અલગ ગરમ કર્યું છે. અમારા ઘરમાં બધા ચા પીવે, પણ આ એક બેન છે જે ચાને ચાખે પણ નહીં. કેમ ચા નો ભાવે તને? કેમ પીતી હોય તો? ને અમારા અવિનાશને તો મોકો મળવો જોઈએ ચા પીવાનો. હે ને, હજી 10 મિનિટ પહેલાં ચા પીધી હોય ને, જો કોઈ આવી જાય તો એને મોકો મળી જાય તો એમ કે ચાલો ચા બનાવો. 10 મિનિટ પહેલા પીધી હોય તો કોઈ નો પીવે. ના હો, તમે કયો જ છો. તો કોક મહેમાન આવે તો બનાવી જ પડે. હા, તો બનાવી જ પડે, એટલે તમને પીવા તો મળે જ ને. તો જરીક જ પીવે. ચાલો, પછી ચા પીને હું ઢોસાનું બેટર તૈયાર કરવા માટે પીસી લીધું એનું. એના માટે મેં પહેલાં ચોખાના પૌવા પલાળી દીધા હતા, કેમ કે પછી આરવીને ટિફિનમાં ઇડલી પણ બનાવવાની હોય, એટલા માટે બધું મિક્સ કરીને ફટાફટ પીસી લીધું અને ઢોસાનું બેટર તૈયાર કરી લીધું. પછી અવિનાશ અહીંયા પડદા કટિંગ કરવાના હતા, એ માપના, તો એ કરતા હતા અને હાર્વી હોમવર્ક કરતી હતી. અને મેં અહીંયા ઢોસાનું બેટર તૈયાર કરી લીધું હતું, એકદમ સરસ મસ્ત થઈ ગયું હતું. અને પછી એને મૂકી દીધું રેસ્ટ કરવા. આપણે રાત્રે એને ઢોસા બનાવશું. પછી ચાલુ કરી દીધી બપોરની રસોઈ. બપોરે રસોઈમાં જમવામાં બનાવવાનું હતું પાપડીનું શાક, એટલે આખી પાપડી રાખવાની હતી. એટલા માટે જે પેલી તેની રગ કે નસ કહેવાય એ હું કાઢતી હતી. અને પાપડીવાળો અને બટેટાનું મિક્સમાં શાક કરવાનું હતું. તો પહેલાં મેં પાપડીને જ બાફવા માટે તવલામાં મૂકી દીધી હતી, કેમ કે એને થોડી વાર લાગે. પછી બટેટા એમાં નાખ્યા હતા અને એ જ્યાં સુધી થાય ત્યાં સુધી મેં ફટાફટ લોટ બાંધી લીધો હતો. પછી લોટ બંધાઈ ગયો એટલે મેં એને મૂકી દીધો થોડી વાર આરામ કરવા. અને પછી જે ઘરે મસ્ત દહીં બનાવેલું હતું, એકદમ મસ્ત જામી ગયું હતું, એની મેં બનાવી લીધી છાશ, એકદમ મસ્ત ઘાટી રગડા જેવી. ત્યાં સુધીમાં શાક બની ગયું અને પછી મેં રોટલી બનાવી લીધી. જમવાનું બની ગયું છે. પાપડી વાલોળ અને બટેકાનું શાક, રોટલી, પાપડી અને છાશ. તો ચાલો બધા જમવા. પછી બપોરે જમીને સૂઈને ઉઠીને કપડાં હંકેલવાના હતા, જે હું કપડાં હંકેલવા બેસી ગઈ હતી ચા પીને. અને અવિનાશ પણ ચા પીને સીવવા બેસી ગયા હતા. અને હાર્વીને જવું હતું ગાર્ડનમાં,
ઉઠે એટલે તરત ગાર્ડનમાં. તો એ ક્યારની આવતી હતી ને કહેતી હતી ગાર્ડનમાં લઈ જા, ગાર્ડનમાં લઈ જા. મેં કીધું હમણાં કપડાં હંકેલીને લઈ જાઉં. એને માથામાં તેલ પણ નાખવાનું હતું. તો સવારે માથું ધોયું તો પછી હું એને બેસી ગઈ તેલ નાખવા માટે કે તેલ નાખીને ગાર્ડનમાં લઈ જાજે. પછી તેલ નખાઈ ગયું એટલે અમે બંને મા દીકરી ગયા ગાર્ડનમાં હિંચકા ખાવા માટે. ચાલો તો ઢોસા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જીની રોલ બનાવવાના છે. એના માટે કોબી, ગાજર, કેપ્સિકમ, ટમેટું હજી નાખવાનું છે, કોથમીરને, અને પનીર ખમણવાનું છે. અને અવિનાશ ગાજરનો નહીં, બીટનો હલવો બનાવવાના છે. તો બીટને ખમણે છે. બીટને ખમણી અને ઘીમાં શેકાવા માટે મૂકી દીધું છે. પછી એમાં દૂધ નાખીને બનાવશું. ઘી રોલ બનાવવા માટે બધું સરસ રીતે ચોપ કરી લીધું છે અને પનીર પણ ખમણી લીધું છે. અને અવિનાશ ગાજરનો હલવો બનાવતા બનાવતા એને ટમેટાની ચટણી ખાવી છે તો એ બનાવે છે. ને નીચે બધું રેલમ છે એમ પડ્યું છે. એ ટમેટાની ચટણી બનાવવાની તૈયારી કરતા હતા અવિનાશ, અને ત્યાં સુધી મેં જીની રોલ બનાવવા માટેનો મસાલો તૈયાર કરી લીધો હતો. થોડું બટર ને થોડું તેલ મૂકીને જે ચોપ કરેલું હતું એ બધું વઘારી લીધું. અને હારવીને ખાવું હતું પનીર, તો એવી પનીર લેવા એના માટે થોડું રાખેલું જ હતું. એને બહુ ભાવે પનીર ને ચીઝ ને એ બધું, એટલા માટે. અને ત્રણેય ગેસ ચાલુ કરી દીધા હતા મેં ને અવિનાશે. પછી હારવી માટે થોડો મસાલો મોળો કાઢીને મેં નાખી એમાં શેઝવાન ચટણી. એકદમ મસ્ત શેઝવાન ચટણીથી એનો સ્વાદ આવે છે અને ખાવાની પણ મજા આવે છે. અને સંભાર તો બનાવવાનો હતો નહીં, કેમ કે અવિનાશને ખાવો નહોતો અને એટલે બનાવ્યો નહોતો. અને જે પેલી ટોપરાની ચટણી હોય એ અમે ફ્રોઝન કરેલી જ હતી. તો જીની રોલ માટેનો મસાલો તૈયાર છે અને ટમેટાની ચટણીનું પણ બની ગયું છે. અને જે બેટર છે એ પણ એકદમ મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયું છે ઢોસા માટે. તો મેં જે બેટર હતું એ થોડું અલગ લઈ લીધું હતું, કેમ કે વધારે હતું એટલે ઢોસામાં બનાવવા માટે થોડું પતલું જોઈએ, એટલે થોડું અલગ લઈને એમાં પાણી નાખીને મેં પતલું કરી લીધું હતું. પછી હારવી માટે પેપર ઢોસો બનાવવા મેં મૂકી દીધું હતું. ત્યાં તો હારવી બેન કે મમ્મા ચીઝવાળો બનાવજે. તો મેં ચીઝ તો ભૂલી જ ગઈ હતી, એ થોડું કાઢી લીધું. અને પછી અવિનાશ બનાવવા માટે બનાવ્યો જીની રોલ. જે પહેલાં ઢોસો બનાવી લીધો અને પછી એમાં બટર લગાવી શેઝવાન ચટણી, અને પછી રાખી દીધો મસાલો, અને પછી ઉપરથી ચીઝ. એકદમ યમ્મી. તો ચાલો બધા આવી જાઓ જીની રોલ ખાવા માટે. પછી જમી લીધું. ત્યાં બીટનો હલવો પણ તૈયાર થઈ ગયો હતો, એકદમ મસ્ત. અને જમીને પછી થયા હતા ઢગલો એક વાસણ, જે હું સાફ કરતી હતી. વાસણ સાફ કરીને પોતું કરવું હતું તો હારવી હાથમાંથી લઈ લીધું ને કે મમ્મી હું જ પોતું કરીશ. તો પછી એણે ધીમે ધીમે કરીને ઊંધું ને સીધું ને આડું ને કરીને આખા કિચનમાં પોતું કરી દીધું. છેલ્લે પણ આખા કિચનમાં ફરી ગઈ. પોતું કરીને હું બેસી ગઈ હતી બ્લાઉઝ તૈયાર કરવા. બ્લાઉઝ તૈયાર કરવાનો હતો અને અવિનાશને નાઇટ હતી તો એ ગયા કંપનીએ. અને હારવીબેનના હાથમાં ઊંકની ડબ્બી આવી ગઈ તો એ લાઈન કરીને રમતા હતા અને હું બ્લાઉઝ તૈયાર કરતી હતી. તો ચાલો બાય ફ્રેન્ડ્સ, હવે મળીશું નવા બ્લોગમાં. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.